MB બોહકિયા ડિજિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ડેમાં એકાઉન્ટ પણ છે. ઇતિહાસની સત્ય ઘટના વાતચીત તો મિત્રો ફોલો કરો. જય માતાજી. મેઘની રાજનો ગજરો બને મારી ખોડિયાર દેવી. મેઘલી રાજમાં મારી ખોડિયાર તને મારી કોણ કરે પોકાર. રાજના બાર એકનો સમય બને એ સાહેબ રાજના બાર એકનો સમય બન્યો. પણ મેંદા જોગરાણાનું અવસાન થઈ ગયું સાહેબ. અવસાન થઈ ગયું ને પછી માથે 2 મહિનાના વાણા વાઈ ગયા. ત્યાં સુધી તો કુટુંબ, પરિવાર, સગા વાલા, કાકા, કુટુંબ બધાય જેનો એકનો એક દીકરો ઘુંગસ્યો છે. કોઈ ખોળામાં બેહીને દૂધના વાટકા પાય હે. અને 2 મહિનાના વાણા વાઈ ગયા પછી કોઈનું નથી સાહેબ. આ જગતનો ન્યાય છે સાહેબ. પણ 2 મહિનાના વાણા વાઈ ગયા પછી નેહડામાં કોઈ એને ખબર પૂછતું બંધ થયું ને. તેથી અલકોતર ભરવાડની દીકરી જહબાઈ જે મેંદા ભુવાના ઘરના હતા ને, પોતાનો 9 વર્ષનો દીકરો ઘુંગસ્યો સાજલ સાપરામાં હોતો છે ને એની સામે નજર કરી અને આંખની માલમાંથી બોર જેવડા આહુડા મંડી ગયા પડવા ગયા. એમાં મારી ખોડિયાર મારી તને લાડ લડાવનારો, તારી લોબડીનો ઓઠીને ધૂણનારો મારો ભૂવો મારા માથાનું સતર તો મારી આ લોક છોડીને પરલોકમાં આવી ગયો. મારી આજ 2 મહિનાના વાણા ભાઈ આવે. મા દીકરાની કોઈ આ નેહડામાં સંભાળે લેતું નથી. પણ માં જો એક દીકરાને મેકીને હું કઈ બીજું ડગલું ભરું ને તો હું અલગોતરની દીકરી છું. મારું કુળ લાદે. મારું કુળ લાદે તો લાદે. પણ આજે તારી લોબડી ઓઠીને દુનિયામાં ખોડિયાર કરતો ને, મારી ભુવાનું નામે લાદે. મારા મઠમાં બેઠેલી મારી ખોડિયાર લાદે. રોવું આખી રાત ખોડિયાર મારે આહુડે આવ નહીં. અને સાહેબ કે માલધારી ભરવાડની દીકરી 9 વર્ષના દીકરો હોઈ ગયો છે ને ઓરડાની માલપા એકલી સાદલ સાપરામાં બેઠી રોવે. મારી આ દુનિયાની માલપા 9 વર્ષનો મેકીને એનો બાપ તો વી ગયો. પણ મારી આ 9 વર્ષનો માલધારીનો દીકરો મારાથી મોટો થશે કે નહીં થાય. છેલ્લે સાહેબ પોતાના ધણીની જે લોબડી હતી ને ખોડિયારની, એ લોબડી સામે આમ નજર કરી અને માથે ઓઢેલું કાળું ઓઢણું મોઢા આડું દઈને શું કામ બાજુમાં બીજા માલધારી નો સાંભળે કે આ બાઈ રોવે છે. આહુડા પાડવા બહુ હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. પણ જહબાઈ કે રોવું રોહિયાળી રાત ખોડિયાર મારે આહુડે આવી નહીં. કાં વહી ગઈ મેંદા ભુવાની હારે સમસાર. આટલું બોલીને ત્યાં તો ખીતીએ પડી હતી ની લોબડી હલવા મળી ગઈ.
મેં કીધું ને હૃદયથી કરો હાંકલો. એ ભરવાડની બાઈએ હૃદયથી હાંકલો કર્યો ત્યાં ખીતીએ લોબડી ટીંગાથી લોબડી હલવા મળી. અને લોબડી માંથી ખોડિયાર બોલી જહાબાઈ, આમાં તું મને ખોડિયાર ને મેણું મારેસ કે મેંદાની હારે હું શમશાનમાં વહી ગઈ? રોશ નહીં બાપ, હું ખોડિયાર તારી ભેળી જ છું. આ મારો અત્યારે ઘોડિયા છે ને, કાલ ઘોડે સડે એવડો થઈ જાય. પણ આગળ ઉપર ક્યારેય આ નેહડામાં માલધારી કોઈ તમારી સામે લાકડીયું તોડીને ઉભા થાય ને, તેથી આ લોબડીને ધરતી ઉપર મેકી અને ત્રણ તાળી પાડીને જો ફાટેલી લોબડી માંથી ઊભી ન થાવ તો તારી ખોડિયાર. ધુઆ ફૂલની ખોડિયા. જહાબાઈ, દુનિયામાં કાળા માથાના માનવી અમને દેવીઓને ન ઓળખી શકે, પણ તારી માથે મારા 9 વર્ષના ઘુંગસિયા માથે ક્યારેક જો ગાની ખરી જેવી દુઃખની વાદળી ઘેરાય ને, ત્યારે મારી લોબડીને ધરતી ઉપર મેકીને 3 તાળી પાડ અને લોબડી માંથી જો જવાબ ન આપું તો હું મેંદા જોગરાણાની ખોડિયાર. પણ સાહેબ, કહેવતમાં કીધું જયારે કોઈ પણ માણાની પડતી આવે ને ત્યારે બધી બાજુથી આવે. પછી બાઈ તો હિંમત હારી ગઈ હતી ને, એને હિંમત આવી ગઈ કે ના ના અમારી માં અમારી ભેગી છે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. સાહેબ 8 દી થયા, 8 દી, અને જુનાગઢની માલપાથી હાથ હાંઠ્યું લઈ અને જુનાગઢના કામદાર સિપાહીઓ આવી અને નેહડામાં પૂછ્યું કે ભાઈ ઓલો મેંદો ભૂવો હતો ખોડિયારની લોબડી લઈને ધૂણતો તો એ મરી ગયો, એવી વાત અમે સાંભળી છે. અને નેહડો હોય એમાં વાલાય હોય ને વેરીએ હોય, બધા આપડા ન હોય. જેને વેર હતું ને એને આંગળી ચીંધી જો ઓલી હામી બાઈ કાળું ઓઠણું ઓઠી હાથમાં હમેણો લઈને વાસીદું વાળે ને, એ મેંદા ભુવાના ઘરના નિયાવ્યા હતા. આટલું પેટમાં પાપ છે. પણ ઓલી હાંઠું વાળા જઈ હાથે હાંઠું ને ઝુકારીને એટલું કીધું, બેન મેંદા ભુવાના ઘરેથી છો? હાથમાંથી હામેનો પડતો મેકીને ઓઢણાનો શેડો આડો કરી અને બાઈએ પોક મેકી. શું કામ? માલધારી છે ને સાહેબ, કદાચ મોડી ખબર પડી છે, કોઈ મોઢે આવ્યા છે, એને પોક મેકી. એટલે એક સિપાહીએ માથે હાથ મેકીને કીધું, બેન સાના રહી જાઓ, તમે જેવું જાણો છો એવું અમે કોઈ મોઢે નથી આવ્યા. તો બાપા અમે જુનાગઢના સિપાહીઓ થઈ અને 51 વીઘાનું ખેતર જે ખોડિયારનું દિવેલિયું આપ્યું હતું ને, એનો ત્રાંબાનું પતરું લાવો, એ અમારે પાછું લઈ લેવાનું છે. ખોડિયારનો ભૂવો મરી ગયો કે હા, અમારા જુનાગઢના ધણીએ 51 વીઘાનું જે ખેતર આપ્યું હતું દિવેલિયું ખોડિયારને, એ પાછું લઈ લેવાનું છે. બાઈ સાની રહી અને ઘરની માલપા જઈ ડામસીએ તૂટલ ફાટલ ગોદડીમાં ત્રાંબાનું પતરું જે લેખ હતો સાહેબ, લેખ લાવીને આપી દીધો, લ્યો બાપા લેખ. જુનાગઢના ધણી હાથે હાંઠું લઈને નીકળી ગયા. પછી ઓલી લોબડી સામે થઈને ઉભી રહી ગઈ અને ખોડિયારને કીધું કે એ કાળા મોની ધણી, 8 દી પહેલા તે કીધું તું દુઃખ પડે ત્યારે મારી લોબડીને અવાજ કરજે. 8 દી થયા તો અમારું હતું ખાવાનું એ લઈ ગઈ. મારી હવે આ ધરતી ઉપર કદાચ અમારા મા દીકરાના અંજળ ખૂટી ગયા છે, મારા દીકરાને લઈ અને ગમે ને વિદેહની માલપા વહી જાઓ, મારા દીકરાને દાડી દપાડી કરીને મોટો કરી. ત્યારે લોબડીમાંથી વળતો જવાબ મળ્યો, મારી જહબાઈ, જૂનાનો ધણી કદાચ મારું દિવેલિયું ખેતર આપ્યું હતું એનું ત્રાંબાનો લેખ લઈ ગયો ને કે હા જહબાઈ, હમણાં ચોમાસું બેહી જાય અને વાવણી કરે તો એ વાવે હું
કે મારી એમાં વાવણી કરીને ઘઉં બાજરો વાવે, બીજું શું વાવે? તો સાંભળજા ભાઈ, હવે હું મોમડિયાની ખોડિયાર બોલું, મુંજાતી નહીં, આ ધરતીને મેં કીને ક્યાંય જાતી નહીં. પણ ચોમાસાની ઋત આવે, મુસળાધાર વરસાદ પડે અને જૂનાના ધણીના કોઈ ખેડૂ આવીને એની મારી પાસે હાથી હળ હાંકે અને એમાં ઘઉં બાજરો વાવે. પણ હું ખોડિયાર કહું છું કે જો બળ બાવળ સિવાય કઈ ઉગવા દઉં તારી ખોડ. રમનારી દેવી 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 એ મારી અનંતપુરના એક મારા ભરવાડું ના મઠની કાળી લાગણી મારી મોમાઈ ખોડિયાર તને વારી જેમાં એ મોમાઈ રમે મારી ખોડલ રમે મારી મોમાઈ રમે એ મોમાઈ રમે મારી ખોડલ રમે ગોવા કુળમાં મોમાઈ રમે મોમાઈ રમે માં ખોડલ રમે ગોવા કુળમાં મોમાઈ રમે ભુવન કુળમાં ખમા કેજે ખોડિયારી અમારા પરિયા ઝુમે ખોડિયાર જેવ પણ મારી કોઠી ના ગુના કરી જઈએ મોમાઈ ખોડિયાર અરે માડી આવતી મઈ આઠ મેં ખોડિયાર દેવ જરૂર આવશું